નગરપાલિકા દ્વારા ભવિષ્યની પરિવહન વ્યવસ્થા દર્શાવતા અમદાવાદ નેક્સ્ટ પ્રદર્શનનો રિવરફ્રન્ટ ખાતે પ્રારંભ. નિષ્ણાંતો અને નાગરિકોના પ્રતિભાવોના આધારે ખાસ શ્વેતપત્ર તૈયાર કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી કાંઠે આવેલા રિવરફ્રન્ટ ભવન ખાતે આગામી ભવિષ્યની રૂપરેખા દર્શાવતા અમદાવાદ નેક્સ્ટ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રદર્શન આગામી તારીખ 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સવારે 10 વાગ્યાથી શહેરના તમામ નાગરિકોની મુલાકાત માટે ખુલ્લું રહેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030માં યોજાનાર રાષ્ટ્રકુળ રમતોત્સવ પૂર્વે શહેરની ભવિષ્યલક્ષી પરિવહન વ્યવસ્થાને માળખાગત સુવિધાઓની દિશા નિર્ધારિત કરવાનો છે. આ ત્રિદિવસીય આયોજનમાં વિશેષ રૂપે શહેરની ગતિશીલતા અને વાહન વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં નગરપાલિકા સંચાલિત બસ સેવા, ઝડપી બસ પરિવહન સેવા અને મેટ્રો રેલ જેવી આધુનિક પરિવહન પ્રણાલીઓની પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ બૃહદ પ્રદર્શનમાં 50થી વધુ નામાંકિત સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 જેટલી યુનિવર્સિટીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી છે, જેમાં વિષય નિષ્ણાંતો, નવા ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો સાથે મળીને શહેરના સાતત્યપૂર્ણ વિકાસ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરશે. આ પ્રદર્શન માત્ર માહિતી પૂરતું સીમિત ન રહેતા નાગરિકો પાસેથી અમૂલ્ય સૂચનો અને પ્રતિભાવો પણ આમંત્રિત કરશે. આ મંતવ્યો અને નિષ્ણાંતોના તારણોના આધારે અમદાવાદને 2030 માટે સજ્જ કરવું શીર્ષક હેઠળ એક સત્તાવાર શ્વેતપત્ર તૈયાર કરવામાં આવશે. આ દસ્તાવેજ આગામી દાયકામાં શહેરના શહેરીકરણ, વાહન વ્યવહાર અને આંતરમાળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સ માટે પાયાના માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેથી મહાનગર વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ બની શકે. આજે અમદાવાદ નેક્સ્ટનું એક્ઝિબિશનનું જે ઉદ્ઘાટન અમે બધાએ સાથે રહીને કર્યું છે. આ એક પ્રોજેક્ટ છે કે ખૂબ અમદાવાદ માટે ખૂબ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે અમદાવાદમાં AMTS, BRTS અને હવે મેટ્રો, પરંતુ અમદાવાદમાં જે ટ્રાફિકનું ભારણ થાય છે એના કારણે અમે સરકારમાં અને કોર્પોરેશન સાથે રહીને એક પ્રોજેક્ટ નક્કી કર્યો છે કે અમદાવાદના પૂરા રિંગ રોડ પર એક જે બહારથી હેવી વ્હીકલો આવે છે, ST બસ હોય અથવા તો લક્ઝરી હોય, એ વ્હીકલો ત્યાં જ સ્ટોપ થાય અને ત્યાંથી આપણા જે BRTS અથવા તો AMTS અથવા તો મેટ્રો કનેક્ટિવિટી આપી અને અંદર શહેરમાં એ વાહનો ના પ્રવેશે અને ટ્રાફિક હળવો થાય, એના માટેનો અમારો પ્રયત્ન છે. અને આજે આ ઉદ્ઘાટન થયું છે એ પછી આ પ્રોજેક્ટ પર કામ થવાનું છે. અને હું એક જરૂર કહીશ અમદાવાદના લોકોને કે આપણે AMTSનો વધારે ઉપયોગ કરીએ, BRTSનો વધારે ઉપયોગ કરી અને આપણાને નરેન્દ્રભાઈ મોદીએ જે મેટ્રોની ભેટ આપી છે તો ખરેખર મેટ્રોનો પણ વધારે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે અમદાવાદ મેટ્રો સિટી છે, દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે અને જો એક ઘરમાં 4 વ્હીકલ હોય ને ચારેય લોકો અલગ અલગ ગાડીઓ લઈને નીકળે તો ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ વધે છે. અને એના જ કારણે હું લોકોને અપીલ કરું છું કે આપણે બધા BRTS અને મેટ્રોનો મેક્સિમમ ઉપયોગ કરીએ તો અમદાવાદના ટ્રાફિકને આપણે હળવો કરી શકીશું. અને અમદાવાદ જે મેટ્રો સિટી છે એમ બીજી મેટ્રો સિટીમાં જે રીતે સુવ્યવસ્થિત આખું પ્લાનથી એમના ત્યાં પરિવહન સિસ્ટમ ચાલી રહી છે એવી જ આપણા અમદાવાદમાં પણ ચાલે, એ ખૂબ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે 2030માં આપણા અહીંયા કોમનવેલ્થ ગેમ રમાવાની છે અને એના જ કારણે જો આ બધી સિસ્ટમો આપણે સુધારીશું ને તો અલગ અલગ દેશમાંથી જે લોકો અહીંયા પધારવાના છે એ લોકો પણ અમદાવાદની આ જે સિસ્ટમ છે એની સારી છાપ લઈને પણ જશે. અને એને અનુરૂપ આપણે રોડ, રસ્તા અને જે ફૂટપાથો છે એ ફૂટપાથનું પણ આયોજન કરવાના છે. અને આપણે બધા ભેગા થઈ અને વિશ્વના દેશોમાં અમદાવાદનું નામ પણ એક સારું નામ બને એવો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ સિસ્ટમ જે બનવા જઈ રહી છે એમાં અમદાવાદના સૌ લોકો સહભાગી બની અને સરકારને અને કોર્પોરેશનને સપોર્ટ કરે એ જ હું અપીલ કરું છું.